ડિયર વ્યુઅર, જોલી ફોનિક્સ કિડ્સને શીખવાડવા માટે પહેલો સ્ટેજ છે લેટર રેકોગ્નાઇઝેશન. લેટરની ઓળખ હશે તો જ કિડ્સ રીડિંગ કરી શકશે. જનરલી ચિલ્ડ્રન સ્મોલ એજના હોય ત્યારથી મધર્સ બચ્ચાઓને લેટર રેકોગ્નાઇઝેશન કરાવતા હોય, થ્રુ ફ્લેશ કાર્ડ કરાવતા હોય, થ્રુ કોઈ બુક્સ કરાવતા હોય. બટ એમાં તમારે ફ્યુ ચેન્જીસ લાવવાના છે. કિડ્સને આ ટાઈપના ફ્લેશ કાર્ડ બતાવવાના છે, જેની અંદર તમારે એમ બોલવાનું, ધીસ ઇઝ મમ્મા એ એન્ડ ધીસ ઇઝ બેબી એ. મમ્મા એ, બેબી એ. મમ્મા બી, બેબી બી. આવી રીતના તમારે લેટર્સ ઇન્ટ્રોડ્યુસ કરવાના છે ચિલ્ડ્રનને, કેપિટલ અને સ્મોલ. બીકોઝ બચ્ચાઓ જ્યારે કોઈ પણ એજના રીડિંગ કરવાનું સ્ટાર્ટ કરશે ત્યારે એ લોકો માટે બેબી લેટર્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. લાઈક જનરલ લેવલ ઉપર તમે લોકો કોઈ પણ બુક્સ ચિલ્ડ્રનને ઇન્ટ્રોડ્યુસ કરો તો જ્યારે એ ફોર એપલ, એ ફોર એરોપ્લેન, નાના બચ્ચાઓ તો મેજોરિટી પિક્ચર્સ પર વર્ક કરવાના હોય. બટ તમારે યાદ રાખવાનું, ફર્સ્ટ સ્ટેપ તમારો એવો હોવો જોઈએ, મમ્મા એ, બેબી એ ફોર એપલ. મમ્મા એ, બેબી એ ફોર એક્સ. એવી રીતના તમારે તમારા ચિલ્ડ્રન સાથે ડીલ કરવાની છે, જેથી એ લોકોને તમારે જે પણ અર્લી સ્ટેજની અંદર ક્લિયર કરાવવું હોય એ ક્લિયર પણ થાય, સાથે સાથે તમે એ લોકોને આલ્ફાબેટ રેકોગ્નાઇઝ કરાવી શકો. અને હજી એક વસ્તુ તમે આની અંદર સાથે જોઈન કરી શકો, લાઈક એ એપલ. બટ અત્યારે તમારે કોઈ સાઉન્ડ, જો તમને લોકોને સાઉન્ડ્સ આવડતા હોય તો તમે સાઉન્ડ્સ ને અત્યારે સ્ટાર્ટ કરજો. બટ સાઉન્ડ માટે તમે વેઇટ કરજો, હું તમને એનાથી પણ બેસ્ટ ચોઇસ આપીશ. ઓકે, જે તમારા ચિલ્ડ્રનને ઇઝીલી મેમરાઇઝ થશે. તો તમે આ સ્ટેજને કમ્પ્લીટલી તમારા ચાઇલ્ડ સાથે ઇન્ટ્રોડ્યુસ કરી દેજો. ઓકે એવરીવન.